મોહિની એકાદશી વ્રત કથા મહત્વ અને વિધિ। મોહિની એકાદશીની કથા। પૌરાણિક કથા અનુસાર એક વખત યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, વૈશાખ મહિનાની શુક્લ એકાદશીનું નામ શું છે અને તેનું મહત્વ શું છે? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, વૈશાખ સુદ એકાદશીનું નામ મોહિની એકાદશી છે। આ દિવસે વ્રત કરવાથી માણસને પૂર્ણ પાપોથી મુક્તિ મળે છે અને તે વૈકુંઠ ધામ પામે છે। એક સમયે એક વિધર્મી મનુષ્ય હતો જે ખૂબ પાપી અને દુષ્ચરિત્ર જીવન જીવી રહ્યો હતો। જ્યારે તેને મોક્ષ માટે ઉપાય શોધ્યો ત્યારે એક ઋષિએ તેને મોહિની એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી। તેણે નિષ્ઠાથી આ વ્રત કર્યું અને તેને જન્મોના બંધનમાંથી મુક્તિ મળી। આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અસુરોથી અમૃત છીનવીને દેવતાઓને આપ્યું હતું, તેથી આ એકાદશીનું નામ મોહિની પડ્યું છે। મહત્વ: આ એકાદશીનું વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, મન શુદ્ધ બને છે, ભવિષ્યના દુઃખો ટળી જાય છે, આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। વ્રતની વિધિ: આ એકાદશીનું વ્રત સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી। એક દિવસ પહેલાં દશમીના સાંજથી ઉપવાસ કરવો। એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ, જળ વિનાનો ઉપવાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ જરૂર મુજબ ફળાહાર કરી શકાય। ભગવાન વિષ્ણુની તુલસીના પાંદડા, ફળ અને પંડિતને દાન આપવું। રાત્રે જાગરણ કરવું અને ભક્તિ ગીતો અને પઠન કરવું। દ્વાદશીના દિવસે દાન પુણ્ય કરીને ઉપવાસ વિધિ પૂર્ણ કરો। મોહિની એકાદશી હંમેશા વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી પર જ આવે છે।